જી મિત્રો, આજે આપણે સંધારાના વીલ પકતા કરી નાખવાને ઓઇલ બદલાવવાનું છે અને ઓવણી ઓછી ચડાવી દીધી અને ખાતરને એવું વાવવું હોય તો તમે કોમેન્ટમાં લખીજો તો ખાતરને એવું વાવી જાઉં ખાલી બાબરામાં જ અને જોઈ લો તમે વીલ પકતા કરી નાખ્યા છે જોઈ લો આટલા વીલ પકતા ચાશે અને અટાણે તો સોનારાને ખાતર વાવવા જવાનું છે ઓઇલ બદલાવીને અને ઓઇલ કાઢવાનું શરૂ છે જોઈ લો હવે બોલ ખોલ નાખ્યું એટલે ઓઇલ નીકળવા મળશે જોઈ લો આ ઓઇલ તો હાવ કાળું મસ નીકળ્યું મને થોડું નીકળશે કેટલુંક નીકળે છે તમે જોઈ લો તગારું ન ભરાઈ જાય ક્યાંક પછી આપણે નવું ઓઇલ નાખવાનું છે આવડે કંપનીનું 2 લીટર છે આમાં જોઈ લો અને આમાં નાખી દેવાનું છે હંધવી અને ઓઇલ નીકળવાનું શરૂ થઈ ગયું છે જોઈ લો જરી જરી નીકળે છે જોઈ લો તમે જોઈ લો અને આપણે ઓઇલ અહીંથી નાખવાનું છે અને આ ઓઇલ ફિલ્ટર છે જોઈ લો ત્યાંથી હોતન ઓઇલ નીકળવા માંડ્યું અને એ ફિલ્ટર આપણે બદલાવવાનું છે હારો હાર અને આટલું ઓઇલ નીકળ્યું છે અને હવે ફિલ્ટર હોતન બદલાવવું જોઈએ તો એ હોતન હવે હારો હાર બદલાઈ નાખ્યું તો આવું ફિલ્ટર છે જૂનું અને નવું તમને દેખાડી દઉં જોઈ લો અને મને એમ છે દાબ બહુ પડતો હોય છે ભેગું થઈ ગયું જો તમે જોઈ શકો છો અને હમણાં નવું બતાડું તમે જોઈ લો આ જૂનું ફિલ્ટર આમાં હતું અને મને એમ છે અંદર ડાબ પડતો હોય છે એ ફિલ્ટર નકર આવું આવે અને એ જો કેવું થઈ ગયું છે એ પડખે મૂકી દઉં તમને જોઈ લો એ કેવું હતું ને આવડું આ જો એટલે મને એમ છે આમાં દાબ તો પડતો જ હશે અને એટલું ઓઇલ નીકળ્યું છે ને હવે નવું નાખવાનું છે ને ફિલ્ટર નવું નાખી દેવી તમે વિડીયોમાં બનાવી રહ્યો અને તે દી આપણે આ વ્હીલ પકતા છા નહોતા ઓલા બટકા છેડા નહોતા ને અટાણે જોઈ લો વ્હીલ પકતા થઈ જશે મોટા ટ્રેક્ટરને હોય ને એટલા પકતા થઈ ગયા જોઈ લો 28 જાળીના થઈ જશે 28ની જોઈ લો તમે જોઈ શકો છો અને આપણે દતાળે નવો લીધો છે હમણાં જ લીધો હજી આ 20,000નો દતાળ આવ્યો છે આખો કમ્પ્લેટ જોઈ લો અને વ્હીલ પકતા થઈ ગયા અને તમે આનાથી ગમે એ વાવી શકો છો જોઈ લો અને વ્હીલ પકતા કર્યા એટલે સાહે સડી જાય એટલે પકતા કર્યા છે અને હવે ઓઇલ નાખી દેવી અને ફિલ્ટર બીજું નાખી દેવી બદલાઈ નાખી હવે ફિલ્ટર નાખી દેવી જોઈ લો તમે આ ફિલ્ટર છે અને કેવી રીતે ચડાવી જોઈ લો ફિલ્ટર હવે સડી ગયું છે અને હવે એ બોલ ટાઈટ કરી દેવી સ્પ્રિંગ નાખીને જોઈ લો અને પછી આપણે ઓઇલ નવું નાખી દેવી જોઈ લો આ બોલ બહુ ટાઈટ તો માણ ખુલ્લો ઈવડું એ ફિલ્ટર કેવું હતું ને આ ફિલ્ટર કેવું હતું જોઈ લો આને દાબ પડતો હશે વાળી નાખ્યું હસડું ના બોલ તો હવે ટાઈટ કરી દીધો છે હવે ઓઇલ બદલાઈ નાખવી તો તમે વિડીયોમાં બનાવ્યો અને આવું ઓઇલ નીકળ્યું છે જોઈ લો અને આટલું નીકળ્યું છે અને ઓલું 2 લીટર નાખવાનું છે જોઈ લો કાળું મસ દેવી ઓઇલ વાળો છે એટલે બોલને ગાભો મારી દેવી અને હવે સડાઈ દેવી છે જોઈ લો હવે બોલ તો સડી ગયો છે અને હવે પાનું મારી દેવું એટલે ફૂલ ટાઈટ થઈ જાય નકર ઓઇલના ટીપા ત્યાં પડવાનું શરૂ રહે તો હવે ઓઇલ નાખવી ત્યાં સુધી બનાવ્યો વિડીયોમાં અહીંથી આપણે ઓઇલ નાખવાનું છે એટલે એ બોલ ખોલવાનું શરૂ કરી દીધું છે જોઈ લો
બોલ ખુલી ગયો છે હવે એમાંથી નીકળશે નહીં કીધું ત્યાંથી કઈ ઓઇલ નહીં નીકળે વાઈટ ન જોતા એટલે હવે કાંઈ વાઈટ તમે જોતા નહીં ઓઇલની નીચે થઈને જ નીકળે ઓઇલ અને બોલ આવો છે મજબૂત છે અને વજન મને એમ છે વધુ હોય છે અને ગરમ થઈ ગયો ફૂલ અડાતો ને તો એમ અડવીશ જોઈ લો આ પાનું જોઈ લો હાવ નાનું એવું છે તમારે પાસે આવું છે તો કોમેન્ટમાં લખીજો સ્પેશિયલ આનું છે અને આ લાગતું નથી થોડુંક મોટું લેવું જોઈએ આ હાવ ઝીણું પાનું લાગતું નથી થોડુંક મોટું લેવું જોઈએ ગોતે છે જડી નકર આ સનેડામાં લેવા જવું જોઈએ તો હાલો એ સનેડામાંથી લેતા આવી તો હવે તાળું ખુલી ગયું છે જોઈ લો હવે આમાંથી પાનું લેવું જોઈએ એવું ઝીણું તો લઈ લેવી તો આપણે હવે આ પાનું લઈ લીધું છે ઓલું નાનું હતું એટલે આ હવે લેતા જઈએ આ લાગી જાય આ પાનું લાગી જાય જોઈ લો આ તો લાગી જ જાય ઢીલું છે અને હતું હાવ ઢીલું જોઈ લો ખુલ્લી હોત ને ગયું હવે ઓઇલ હમણાં નાખી દેવી તમે વિડીયોમાં બનાવજો અને અમારા વિજયભાઈ આવ્યા થી આપણે આ સાફ કરવી છે જોઈ લો હા ચોખ્ખું થઈ ગયું પેલા કાળું મસ્ત હતું મેળ હતો હવે વીયો જશે હવે ટાંકી ખોલી નાખ્યું પછી ઓઇલ નાખી દેવી એક બોલ તો ખુલી ગયો પછી એક આ ખોલી નાખ્યો એટલે ટાંકી હાવ ખુલી ગયો જોઈ લો એટલે એક બાજુ તો ઉછી કરી નાખ્યું પછી ડીઝલ નાખવું જ સરળ રહે જોઈ લો પૂરા નાખવાના ઢાંકણ મૂકવાનું છે એટલે ટાંકી આમને ઉછી રહે જોઈ લો ના હાથે બગડી જશે ગાભું મારી દેવી પછી જોઈ લો આ ટેકણ મૂકી દીધું હવે ટાંકી આમ પડશે નહીં એટલે ઓઇલ અહીંથી નાખવામાં સરળતા રહે જોઈ લો અહીંથી નાખવાનું છે આપણે અહીંથી ડબલાને ગૌણું લેતા જઈએ એટલે આમ જ પછી ઓઇલ નાખી દેવાનું જોઈ લો જોઈ લો હા અંદર જતું નથી જોઈ લો હું તણેથી આ થોડુંક કટ નાખ્યું એટલે આમ હરખું વ્યૂ છે અંદર નકર થોડુંક ત્રાહું પડે છે એટલે જાતું નથી પછી આપણે આ ગૌણું લઈ આવ્યા અને હવે નાખી દઈએ ઓઇલ ડબલું ઓલું ઉપલું તૂટે જોઈ લો અને ઓઇલ હા આપણે નવું જ લેવા પડીકા પેક જોઈ લો ધીમે ધીમે ઓઇલ જાય છે જોઈ લો અમલ કરીને ઢોળતું ને ઓલો કે નીચે ઢગલો થાય બહુ ગજબ કામ ડબલું તમે તો રેખતું જોઈ લો રાખતું કઈ આસ્તે 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 ભરાય કેમ જાય આ બસ ઢોળવા માંડ્યું આમાં ખોટ જાય એવું છે આસ્તે બસ એટલે જ રહેવું બસ હવે કાંઈ ઢોળાતું નથી જોઈ લો પ્યોર તાજું ઓઇલ ગરીસ જેવું છે ગ્રીસ જેવું છે આસ્તે આસ્તે ભરાઈ ગયું થોડા યાર નો લે ને એટલે એમ થાય છે હા જાય જાતું તો જરી જરી આમ જો હા ભરાઈ કેમ ગયું ધાર થાય ભરાઈ જશું ને અંદર હા હવે જ ભરાય ના ના નાખ રહું તને સીધી આમાં ધાર ન થઈ ગયું જોઈ જવું એટલે ધીમી ધાર રાખ ગવણામાં હવા ઉપરતા ને એ રીતે ધાર રાખ એટલે નીચે ખાટો જ ભરાય છે
ઓઇલ બહુ ખાટું છે. તો ઓલું ન નખાવશું ને આ જ નખાય તમે આમાં જ નાખો બેલ્ટ ડબલું કાંટો મોટરસાઇકલનું વાસવા હવા હવા ફેરવી નાખશે હમ અવાજ કરી દો ફિલ્ટર શું અહીં લીધું લાગે હમ હાલો ભાઈ આટલું વધારવાનું થઈ હવે થોડુંક વધારવાનું છે ડબલામાં કેમ બતાય જાય જોઈ લો હવે આ નખાઈ ગયું છે